મનીષા, હું છે ને જાઉં છું ઓફિસે, તો યાદ કરીને મમ્મીને જે દવા ચાલુ છે ને આ બધી દવા એને પાઈ દેજે સમયસર, બરોબર? મમ્મી 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 કેમ હજી હુતા છે? મનીષા, શું છે? આ મમ્મી હજી કેમ હુતા છે? આ જમવાનો ટાઈમ થયો, જાગતા કેમ નથી? ઈ તો મને નથી ખબર, હું ક્યારની જગાડું છું, જાગતા જ નથી. એક કામ કરો ને, તમે જ જગાડો ને, મારાથી નહીં જગાડાય. મમ્મી, આ શું છે બધું? દવાનું પતકડું. પણ આ આખે આખા ખાલી કેમ છે? તમે તો કહીને ગયા હતા કે બધી દવા પાઈ દેજે, એટલે મેં તો પાઈ દીધી. મમ્મી કહેતા હતા કે એક એક હોય, પણ તમે કીધું તું કે પાઈ દેજે બધી, એટલે મેં પાઈ દીધી. તમારા છોકરાને કહી દેજો, આખી રાત મારી છોકરી હારે ફોનમાં વાતો કરે છે. હવે જો કરશે ને તો હું મારા જેવી કોઈ ભૂંડી નથી. હવે રાતે નો વાતો કર, દિવસે વાતો કરજે. पत्नी घर की रानी है, करती अपनी मनमानी है, काम बताओ चिल्लाएगी, शॉपिंग करा दो खिल जाएगी. આમ હાલ ને હવારના પોરમાં 2000 ને અડાડ દીધી. પેલા પૈણવું કરતા તા, હવે ખર્ચા થાય તો બર પડે. આનો ઘરવાળો જો ભૂંડો ભૂખ જેવો લાગે, બહુ પાવર ઠોકતી હતી હોસ્ટેલમાં. આની રીલ જોવી હોય તો સંજય, હા કા આપણે તો બે બાયધા છીએ, હું તમને બોલાવું છું. એ સંજય, તમને કહું, શાહજહાંએ મુમતાજ મરી ને તો એન વાહે તાજમહેલ બંધાવ્યો. તમે શું બનાવશો માર વાહે, કયો ને? હાસા ઘીનો મોનથાર, ગુંદીન ગાંઠિયા, કારણ કે અમાર ત્યાં મરે ને એન વાહે પાણી ઢોરમાં મોનથાર જ ખવડાવે.